મિત્રો પહેલી વાર ચંદ્ર અને સૂર્ય હારે દેખાણા. સમજો. જય માતાજી, કેમ છો? તમારું હાર્દિક સ્વાગત છે આજના આપણે એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણે આજ બનાવો તો નહોતો, પણ આપણે ડેઈલી બ્લોગનું જે આપણે ચેલેન્જ છે 30 દિવસનું એ પૂરું કરવા હાટું આપણે બનાવ્યો છે. સમયમાં જો 4:25 થઈ ગઈ છે અને વરસાદ આવે થોડો થોડોક બહાર છાંટા આવે છે અત્યારે. તો એવો વરસાદ છે નહીં, તો લગભગ આવી હતો વરસાદ. તો આપણે છે ને આપણે આ લીધું હતું, આપણે ક્યારે કાલ કા પ્રમદી લીધું છે, નહીં કાલે લીધું. આ ત્યાં કેવું છે જરા કહી દેજો. આ સ્પ્રે છે, આ મિનિટ છે, આ ઓફ છે અત્યારે. તો આમ વધારીને તો અહીં લાઇટ થઈને હમણાં થાય લગભગ પાસે પાછું જોયું. અમે ત્યાં હોલમાં રાખ્યું છે, આપણે ગમે એ રૂમમાં રાખીએ કે એવું કંઈ ન હોય. તો આશાપુરામાં દર્શન કરી લ્યો. શું કરવું એ કંઈ સમજાતું નથી. ઓવો વરસાદ આવ્યો, સમજો કેમેરામાં બહુ દેખાતું નહીં હોય, દેખાણ થોડો ઘણો વરસાદ છે. તો કાંઈ નહીં, બેને રહેજો વ્લોગમાં. અને તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબનું, એ ક્લિક કરો. બાજુમાં જે ઘંટડી છે એ દબાવીને ઓલમાં સેટ કરો, એટલે અમારે નવા વિડીયોની નોટિફિકેશન તમને ખબર પડી જાય. તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. તમને ઉપર વ્યૂ દેખાડો. જો આ ઓલી બાજુ છે ને યાર્ડ છે, આ બાજુ બસ સ્ટેન્ડ છે, આ બાજુ કુમનાથ સુખનાથ છે, આ બાજુ વાદળ. ઓહો આમ જુઓ તમે, ઓહો આ હે ને આ બાજુ છે ને ઓલી બાજુનો પવન હોય ને તો આમથી વરસાદ આવે. અને તમે મારા એક વ્લોગમાં જોયું હોય છે આ ગાર્ડન. તો આ ગાર્ડન જોઈ શકો છો. અને આપણે એક ખાસ એક શું કહેવાય, એક મહેમાનને બોલાવ્યા છે, અતિથિને બોલાવ્યા છે. તો જોઈશી આવે તો સારું, જોઈ આવે કે નહીં. બોલાવ્યા છે, જોઈશી. બન્યા રહેજો, ખબર પડી જાય. મિત્રો એ કહેવાનું રહી ગયું, આપણે ઉપર એ હાટું આવ્યા, કારણ કે નીચેનો સત્સંગ હાલે છે એટલે અવાજ તમને સંભળાતો જઈશે ઉપર. આમાં કોપીરાઇટ ન લાગે. અગાસીનો નીચલો ભાગ છે, હજી ઉપર છે. ચાલો ઉપર તો આવી ગયા છે. આ એન્ટ્રેસ છે. તો હા આવી ગયું. ઓહ હા, શું છે આ કોઈક ગમે એ મૂકી જાય આવું ઉપર. જેનું હોય લઈ જાજો અહીંયાથી. પોહા ને તો આવી ગયા. અને જો આ શું છે કમેન્ટ કરી દો. જેની કમેન્ટ સાચી છે ને 10,000 રૂપિયા દેવાના. કમેન્ટ કરી દેજો. આ છે આપણો સ્ટૂલ. અહીંયા જરાક કોરું છે તો આપણે બેસી ગયા. અહીંથી આમ બેઠા બેઠા હાઈને બહુ મજા આવે. તડકો ઓછો હોય ને એટલે આમ જો. પહેલાં છે ને ઓલા ફ્લેટમાં રહેતો, ઉપર તમે ઝૂમ કરીને દેખાડો. જો આ છે આ સફેદ કલરનો. આ પહેલાં હું ત્યાં રહેતો, પછી ત્યાં ન મજા આવી એટલે અહીંયા રહેવા આવી ગયા આપણે. કાંઈ નહીં, હવે અહીંયા મજા જ આવે છે. એવી તો તમે સબસ્ક્રાઈબ નથી કરતા. હવે મારે 100 સબસ્ક્રાઈબરમાં ખાલી થોડાક જ જોઈશે. સબસ્ક્રાઈબ કરી નાખો. 100 તો મિત્રો મારે 100 સબસ્ક્રાઈબરમાં ખાલી 13 જ સબસ્ક્રાઈબર જોઈશે. નહીં સોરી 12, એક તો આવી ગયો. તો 12 સબસ્ક્રાઈબર જ જોઈએ. જલ્દી કરી નાખો અને 100 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ પૂરો કરો. અને હજી આપણે યુનિફોર્મમાં જ રખડી અહીંયા ઘરમાં ને ઘરમાં. શું મિત્રો કપડાં બદલાયા. કાલે તો પાછી રજા છે, કાલે સન્ડે છે. સન્ડે તો આપણો ભાઈબંધ એક બ્લોગિંગ ચાલુ કરે છે, ડેઈલી બ્લોગ. તો એ તમે ઓળખતા જ હશો, આપણે જેની પર પ્રેન્ક કર્યો હતો. એ ડેઈલી બ્લોગિંગ કરે છે, તો એને સપોર્ટ કરજો. અને કાંઈ વાંધો નહીં, એને બન્યા રહેજો. તો કાંઈ નહીં, આપણે બેઠા છે. તો આ સન્માન કરી નાખ્યું એક. ઓકે, હરિયા બરિયા પહેરાવીને. એલા કહેવાનું નહોતું, કોમેન્ટમાં કહેવાનું હતું. અને આ મિત્રો હું તમને એક ઓલો અતિથિનું કહેતો હતો ને, એ આવ્યો નહીં. એ હવે આવશે, લગભગ આવશે, લગભગ નહીં આવે. એ આપણે એક સ્પેશિયલ ગેસ્ટ છે. એ તમને આવી જ નહીં, કાલના વ્લોગમાં દેખાડી દે. પણ એને ન જોયું હોય ને તો કાંઈ તમને ન જોયું. એ આપણો ભાઈબંધ છે. તો હાલો હમણાં બોલાવી લઈ.
આ પાસે તમે જોડાઈ ગયા છીએ ને કંઈક વસ્તુ યાદ આવી દેખાડવા હાટું. જો આ ડમ્બલ છે, જીવડા બીવડા નથી ને, જોવું પડે કેટલા વર્ષ નામ પડ્યા છે. હોમમેડ ડમ્બલ છે. તો ઉભા રહ્યો, આ કેમેરો જરાક ઊંધો પકડાઈ ગયો છે, હું તમને હે ને અહીં રાખીને દેખાડો. જો આ છે ને હોમમેડ સિમેન્ટથી બનાવેલા. આમ જો આ એક તો નીકળી ગયું છે, આના બહુ વર્ષ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા, કંઈ યાદ તો નથી. આ એને ને આ એક સાહેબ છે ને ક્યાંય મેળી ઉપર બધું શીખવાડતા, કસરત બસરત કરતા અમે આ ડમ્બલથી. કોરોના હતો ને ત્યારે તો હતું ને મૂકી આવી, બહુ એન્ટિક પીસ છે તો કાંઈ મૂકી દીધું. હજી એક મોટું હતું, હું તમને દેખાડું ભાઈ. જોઈ દઉં, જો આ છે ને હાર્યું. તો આ છે ને આ સત્સંગ વાળા લોહી પીતા છે. મિત્રો પહેલી વાર ચંદ્ર અને સૂર્ય હારે દેખાણા. આમ જો ચંદ્ર સૂર્ય, આ તો ખાલી મસ્તીમાં, બાકી આ જો આથમી ગયો ને કયું ઉગી ગયો છે. તો તમને બંગલો દેખાડો તો સમજો, જો કેટલા માળનો બંગલો છે, ગણી લેજો ને પછી કમેન્ટ કરી દેજો મને. તો મિત્રો અત્યારે વાગી ગયા 7 અને આપણે ઘરે જવાનું છે. તો આપણને હવે પૂરી દીધા તો ખોલવું જોઈએ. હલો બહેના રહેજો. તો મિત્રો આજના વ્લોગમાં ફાઇનલી એટલું જ તે, અને વ્લોગ આપણે એન્ડ કરી 7:41 થઈ ગઈ છે, જોઈ શકો છો અહીંયા. તો આજના વ્લોગમાં એટલું જ તે. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં નવો હોય તો પ્લીઝ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. તમને બધાને જય માતાજી, મળી જલ્દી.